સુરતમાં ફરવા લાયક 10 જગ્યા આજે હું લઈને આવી છું, તો આ રીલને અત્યારે જ સેવ કરી લેજો. પહેલું છે બડા ગણેશ. આપણા સુરતમાં સ્થિત પ્રસિદ્ધ ગણપતિ બાપાનું મંદિર આવ્યું છે, જે સુમુલ ડેરી રોડ કતારગામમાં આવેલું છે અને સાથે જ ત્યાં તમને સ્ટ્રીટ શોપિંગ પણ મળી જશે. બીજું છે બોટનિકલ ગાર્ડન, જે જહાંગીરપુરા મેઇન રોડ થી ઉગડ કેનાલ પાસે આવેલું છે, જ્યાં તમને બહુ બધી ગ્રીનરી જોવા મળશે અને ઘણા બધા ફૂલ છોડ જોવા મળશે. ત્રીજું છે ડચ ગાર્ડન. ડચ ગાર્ડન નાનપુરામાં આવેલું છે અને સુરતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. ઉદ્યાનની એક બાજુ વહેતી તાપી નદી ત્યાંની સુંદરતામાં ઘણો વધારો કરે છે અને ત્યાં તમને એકદમ જ શાંતિમય શાંત વાતાવરણ મળશે. 4 નંબર પર આવશે ફ્લાવર ગાર્ડન. ડિંડોલી સુરતમાં આવેલ ફ્લાવર ગાર્ડન એક સુંદર ઉદ્યાન છે, જે શહેરના રહેવાસી અને મુલાકાતીઓ માટે આરામ અને પ્રકૃતિનો આનંદ માણવા માટેની એક બેસ્ટ પ્લેસ છે. 5 નંબર પર આવશે સુવાલી બીચ. જો તમે સુરત નજીક એક શાંત અને સુંદર બીચની શોધમાં છો, તો સુવાલી બીચ એકદમ પરફેક્ટ પ્લેસ છે, જ્યાં તમને મળશે પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ. 6 નંબર પર આવશે ગુરુકુલ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એ નાની વેડ સુરતમાં સ્થાપિત છે. ત્યાં તમને ફન પાર્ક, નેચર પાર્ક અને ધાર્મિક પ્રોગ્રામ બધું જ એક જ જગ્યા પર જોવા મળી જશે. 7મા નંબર પર આવશે ગલતેશ્વર. નદીના સુંદર દ્રશ્યો અને મંદિરની શાંતિપૂર્ણ વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે. ગલતેશ્વર મંદિર સુરત કામરેજમાં આવેલું છે અને ત્યાં શિવજીની મોટી પ્રતિમા લોકોનું ધ્યાન ખેંચે છે. 8 નંબર પર આવશે ગેવિયર લેક. ગેવિયર લેક સુરતમાં ગેવિયર ગામ નજીક આવેલું છે. આ લેકમાં અનેક પ્રકારના સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળશે. 9મા નંબર પર આવશે રામ મંદિર. રામ મંદિર સુરત શહેરમાં આવેલું એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે, જે જહાંગીરપુરામાં આવેલું છે. 10મા નંબર પર આવશે પ્રાઇમ સ્ટ્રીટ શોપિંગ, જ્યાં તમને સ્ટ્રીટ શોપિંગ માટે ઘણા બધા સ્ટોલ્સ મળી જશે. ઘણી બધી નવી નવી વેરાયટીઝ જોવા મળશે કપડાની, અને સાથે જ તમને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ પણ જોવા મળી જશે.